સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે બ્રાહ્મણ એટલે કે જે પૂજા પાઠ કરાવે, પરંતુ નાગરોની વાત થોડી અલગ છે. તેમની સદીઓ પહેલા કામના આધારે પોતાની જ્ઞાતિને બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચી નાખી. તેમાંથી પહેલો વર્ગ હતો કે જેણે વેદ, શાસ્ત્ર અને કર્મકાંડ સાચવ્યા, જે ધર્મના રક્ષક હતા, અને બીજો હતો પ્રભાવશાળી ગૃહસ્થ. તેમણે શાસ્ત્રને બદલે શસ્ત્ર અને કલમ ઉઠાવ્યા, અને તેઓ રાજના દરબારમાં મંત્રી, સેનાપતિ અને રાજનીતિના દાવપેચ ખેલનારા કારભારીઓ બન્યા. એક સમયે સમાજનું ચિત્ર એવું હતું કે આ પૂજારીઓ કરતા આ નાગર સમાજના જે રાજનીતિજ્ઞો હતા, કે જે રાજમાં કામ કરતા ગૃહસ્થો હતા, તેમનું સમાજમાં સ્થાન ઊંચું રહેતું. તો આ સમાજ 6 ટુકડાઓમાં વેચાયો કેવી રીતે? તેઓ અલગ શહેરોમાં રહેતા હતા એ કારણે? ના, તો તેની પાછળ પણ રાજા અને યજ્ઞની એક વાત છે. ગુજરાતના રાજા વિશળદેવ ચૌહાણે 11મી સદીમાં એક મહાયજ્ઞનું આયોજન કર્યું, અને આ યજ્ઞમાં જે બ્રાહ્મણો આવ્યા તેણે દક્ષિણા આપી. જે બ્રાહ્મણોએ દક્ષિણા અને વિસનગરમાં રહેવાનું સ્વીકાર્યું તેઓ વિસનગરા કહેવાયા. જેઓ પોતાનો ધર્મ સાચવીને વડનગર પાછા ફર્યા તેઓ વડનગરા કહેવાયા. અને ડભોઈ પાસેના સાઠોડ ગામે જે ગયા તે સાઠોડરા કહેવાયા. આ એક યજ્ઞએ અને તેના દાન લેવાની સ્થિતિએ આ નાગરોને નાગર ષડજ્ઞાતિમાં વહેંચી નાખ્યા. સુરત અને દક્ષિણ ગુજરાતમાં જે નાગરો વસે છે તે મોટે ભાગે સાતોડરા શાખાના નાગરો છે. અને એ સિવાયની જે પેટા જ્ઞાતિઓ છે, આ 3 સિવાયની, તે છે પ્રશ્નોરા, ચિત્રોડા અને કૃષ્ણોરા. હવે આ જે 6 પેટા જ્ઞાતિઓ છે તેમના સ્વભાવ અને રહેણી કરણીમાં પણ તમને વિવિધતા જોવા મળશે, અને તમને એ લોકો અલગ અલગ છે એવો ખ્યાલ આવી જશે. જો કે વાત અહીંથી અટકતી નથી. આ નાગરો પોતાની લોહીની શુદ્ધતા માટે એટલા આકરા હતા કે તેમણે પોતાની પેટા જ્ઞાતિની અંદર પણ નાની નાની દિવાલો રચી દીધી, જેને એકડા કે ગોળ કહેવામાં આવે છે. અને એ મુજબ વડનગરા નાગરો પણ પોતાના વડનગરા નાગરોની જ્ઞાતિમાં કન્યા ના આપે જો તે તેમના ગામના ગોળમાં આવતા ના હોય. આ સિસ્ટમ એટલી તો મજબૂત હતી કે વર્ષો સુધી તેમના સમાજમાં કોઈ બહારનો વ્યક્તિ ઘૂસણખોરી કરી ના શક્યો. પરંતુ હવે સવાલ એ થાય છે કે વડનગર જે તેમનું મૂળ હતું, હાટકેશ્વર તેમના દેવ હતા, તેમણે શા માટે વડનગર છોડવું પડ્યું? શા માટે તેઓ આખા ગુજરાતમાં રઝળપાટ કરી? તો તેની પાછળ પણ દર્દનાક અને લોહિયાળ ઇતિહાસ છે. વડનગર છોડવું એ નાગરો માટે કોઈ શોખ નહોતો, પરંતુ મજબૂરી હતી. 13મી સદીના અંત સમયે ઈસવીસન 1297 થી 1300ની આસપાસ જ્યારે અલાઉદ્દીન ખિલજી કે જે દિલ્હીનો શાસક હતો, તેના સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને ગુજરાતના સમૃદ્ધ શહેરો પાટણ અને વડનગર પર હુમલો કર્યો. ત્યારે આ સમૃદ્ધ નગરો લૂંટાયા અને તેના ઘણા મંદિરો નાશ પામ્યા. ત્યારે પોતાનો પ્રાણ અને ધર્મ બચાવવા નાગરોએ પોતાના વાલા વડનગરને હંમેશા માટે અલવિદા કહી દીધું. આ ઘટનાને ઇતિહાસમાં નાગરો મહાભિનિષ્ક્રમણ કહે છે. આ સ્થળાંતર મુખ્યત્વે 3 દિશામાં થયું. જો કે મજાની વાત એ હતી કે આ નાગરો જ્યાં પણ ગયા ત્યાં શરણાર્થી તરીકે નહીં, પરંતુ શાસક બનીને રહ્યા. પહેલું મોજું ગયું સૌરાષ્ટ્ર તરફ, જૂનાગઢ, જામનગર, ભાવનગરના રજવાડાઓમાં. રાજપૂતી યોદ્ધાઓ પાસે બહાદુરી હતી, પરંતુ રાજ્ય ચલાવવા માટે તેમને જરૂર હતી તેજસ્વી બુદ્ધિની. નાગરોએ તેમની આ કમી પૂરી કરી, અને રાજપૂતી તલવાર અને નાગરોની કલમ એક થયા, અને અહીંથી જ શરૂ થયો ગુજરાતના નાગર દિવાનોનો સુવર્ણયુગ. સત્તાની સાથે ભક્તિ પણ અહીં જ ખીલી છે. જૂનાગઢના નરસિંહ મહેતા પણ આ જ નાગર કુળનું ઘરેણું હતા, જેમણે ઈશ્વર માટે જ્ઞાતિના વાળા પણ તોડી નાખ્યા. ત્યારબાદ સદીઓ પછી જ્યારે સમય બદલાયો અને વેપારનો યુગ આવ્યો, ત્યારે બીજું મોજું આવ્યું સુરત તરફ. અને આ સ્થળાંતર મોટે ભાગે મોગલો અને અંગ્રેજોના સમયગાળા દરમિયાન થયું. સુરત ત્યારે ધીકતું વેપારી બંદર હતું, અને સુરત સોનાની મૂરત કહેવાતું હતું. અહીં મોગલોને અને અંગ્રેજોને બંનેને
વેપારનો હિસાબ કિતાબ રાખવા માટે અને મહેસૂલ ઉઘરાવવા માટે હોશિયાર માણસોની જરૂર હતી. નાગરોએ આ તક ઝડપી લીધી અને તેઓ દેસાઈ બન્યા. એટલે દક્ષિણ ગુજરાતમાં આજે પણ નાગરોની નાતમાં જે દેસાઈ નામધારી અટકો છે તે આ સુવર્ણ સમયના સાક્ષી રહ્યા છે. ત્રીજું મોજું જે ગયું તે વડોદરા અને મરાઠા સામ્રાજ્ય તરફ ગયું. જ્યારે પેશવા અને ગાયકવાડ સરકાર અસ્તિત્વમાં આવ્યા ત્યારે આ નાગરો મરાઠી શીખ્યા અને ગાયકવાડ સરકારની તિજોરીના રક્ષક બન્યા. આમ વડનગરથી નીકળીને તેઓ કાઠિયાવાડના મુત્સદ્દી બન્યા, સુરતમાં વૈભવી બન્યા અને વડોદરામાં કલાપ્રેમી બન્યા નાગરો. સત્તાના રાજમહેલોથી દૂર નાગરોની પોતાની એક અલગ દુનિયા હતી, જે હતું તેમનું ઘર, તેમનું ફળિયું, જ્યાં સાંજ પડે ઓટલા પર બેસીને સંગીત ગૂંજતું, કવિતાઓ લખાતી અને હાસ્યના ફુવારાઓ ઉડતા. શું તમે જાણો છો, સુરતના નાગર ફળિયાના ઓટલે બેસીને જ ગુજરાતની અસ્મિતા ઘડાય છે? તો ચાલો હવે રાજ દરબારેથી નીકળીને નાગરોની ઓટલા પરિષદને જોઈએ. સત્તાના મહેલોથી દૂર નાગરોએ પોતાની એક અલગ દુનિયા બનાવી હતી કે જ્યાં સાંજ પડે ચોકીદારની સીટી નહીં પરંતુ શાસ્ત્ર અને સંગીતના સૂરો ગુંજતા હતા. તમારે જો નાગર સંસ્કૃતિને સમજવી હોય તો સુરતના નાગર ફળિયા કે અમદાવાદની પોળમાં જવું પડે, કે જ્યાં ઈંટ ચૂનાની પથ્થરો વાળા ઘરો નહીં પરંતુ સંસ્કારોના કિલ્લાઓ વસતા હતા. તો વાત કરીએ સુરતની. અહીં નાગરો મુખ્યત્વે બે વિસ્તારમાં વસ્યા. એક હતું ગોપીપરા, જે 16મી સદીમાં ધનાઢ્ય નાગર મંત્રી એવા ગોપી મલિકે વસાવ્યું હતું, જ્યાં ધનિક નાગરો, દેસાઈઓ અને દીવાનો રહેતા હતા. અને અહીંના જે હવેલીઓ હતી તે મોટા રાજમહેલોથી કમ નહોતી. અને બીજો વિસ્તાર હતો મૈધરપુરા, જે બુદ્ધિજીવીઓનો ગઢ બનાતો. અને અહીંથી એક અનોખી રસમ નાગરોમાં પેદા થઈ અને એ હતી ઓટલા પરિષદ. નાગરોના ઘરોના ઓટલા એ માત્ર બેસવાનું સ્થળ નહોતું પરંતુ એક ખુલ્લી અદાલત હતા, જ્યાં સાંજ પડે સાહિત્યની ચર્ચાઓ થતી, સંગીતના સૂરો રહેલાતા, ધર્મ અને રાજનીતિની ચર્ચાઓ થતી અને મોહલ્લાના ઝઘડાઓ પણ ત્યાં જ અંદરો અંદર પતી જતા. આ નાગરોના ઘરોની ઓળખ કંઈક વિશિષ્ટ હતી અને એ હતી 4 પ. આ 4 પ એ ખાસ શબ્દો હતા: પરસાળ, પાટિયું, પાન અને પંચાત. પહેલું છે પરસાળ. નાગરોના ઘરોમાં અંદર જતી વખતે ફોયર જેવી રચના હતી તો એને પરસાળ કહેતા હતા. બીજું છે પાટિયું. પાટિયું એટલે હિંચકો. નાગરના ઘરમાં આજે પરસાળ હતી ત્યાં હિંચકો ના હોય તો એને નાગરનું ઘર જ ના કહેવાય. અને આ હિંચકા પર બેસીને જ તેઓ દુનિયાભરની વાતો કરતા. ત્રીજું છે પાન. આ પાન એઓ જમ્યા પછી મહેમાનોને આગ્રહ કરીને ખવડાવતા હતા. ચોથું છે પંચાત. ખોટું ના લગાડતા પણ નાગરોને બીજાના ભેદ જાણવાની અને હળવી મજાક મસ્તી કરવાની એક અનોખી ટેવ હતી. અને આ પંચાત એટલે માત્ર નિંદા નહીં પરંતુ એક ઇન્ફોર્મેશન નેટવર્ક હતું કે જેના દ્વારા તેઓ માહિતી ભેગી કરતા. જ્યારે સુરત મોજમાં હતું ત્યારે અમદાવાદમાં સુરક્ષા હતી. અહીં અમદાવાદમાં નાગરોએ ખુલ્લા ફળિયામાં રહેવાને બદલે સુરક્ષિત કોટ વિસ્તારની પોળમાં રહેવાનું પસંદ કર્યું, જેવું કે સાંકડી શેરી, ખાડિયા વિસ્તાર. અને તેમના મકાનોની રચના પણ અદ્ભુત રહેતી. દરેક મકાનના ભોંયરામાં પાણીના ટાંકા રહેતા હતા અને એક મકાનથી બીજા મકાનમાં જવા માટે ગુપ્ત બારીઓ હતી. મરાઠાઓ અને મોગલ કાળના અશાંતિના સમય દરમિયાન આ સ્થાપત્યો જ તેમનું રક્ષા કવચ બન્યા હતા. તો વાત કરીએ સૌરાષ્ટ્રની. જૂનાગઢના નાગરવાડામાં તમે જાઓ તો તમને ઊંચા ઓટલાઓ નહીં પરંતુ ડેલાઓ જોવા મળે. આ ઊંચી દિવાલો અને ભવ્ય દરવાજાઓ વાળી જે હવેલી હતી તે એટલી તો ભવ્ય રહેતી કે તે સાબિત કરતું કે આ નાગરો માત્ર બ્રાહ્મણ નહીં પરંતુ દીવાન હતા. નડિયાદ, જેને સાક્ષરોની ભૂમિ કહે છે, કે ત્યાં દેસાઈ વગો વિસ્તારમાં ઘણા નવલકથાકારોએ આપણને ઘણી સારી નવલકથાઓ પૂરી પાડી છે. ગોરધનાન ત્રિપાઠીના રૂમની બારી, જે સ્ટડી રૂમની બારી હતી, તે રસ્તા પર પડતી કે જેથી તેઓ સમાજને જોતા જોતા લખી શકે.
આ ઓટલાઓમાંથી જે કંઈ પણ સાહિત્યનું નિર્માણ થયું તેણે ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી ભાષાને ધરમૂળથી બદલી નાખી. પ્રથમ નવલકથા, પ્રથમ હાસ્ય કથા, સંગીતના સૂરો બધું નાગરો દ્વારા તો આપવામાં આવ્યું છે. તો હવે જોઈએ કે આ બુદ્ધિશાળી નાગરોની કોમે ગુજરાતને વારસામાં શું શું આપ્યું છે.